મહુવા એપીએમસી બજારમાં લાઈવ ભાવ અપડેટ 16 મે 2024ના રોજ ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ મહુવા ખાતે આજે વિવિધ કૃષિ પાકોના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂતો માટે આજે મગફળી, તલ, મગ અને નાળિયેરના ભાવ ખાસ ધ્યાન ખેંચતા રહ્યા હતા. બજારમાં અનેક પાકોમાં સારો એવો વેપાર નોંધાયો હતો. મગફળીના ભાવમાં આજે મજબૂતી જોવા મળી હતી. મગફળીની વિવિધ જાતો આજે સારો એવો વેપાર થયો હતો. મગફળી ઉનાળાનો ભાવ 1570 થી 1690 સુધી રહ્યો હતો. મીનાક્ષી નવી મગફળી 1450 થી 1660 સુધી બોલાઈ હતી. ગિરનાર મગફળીનો ભાવ 1174 થી 1400 સુધી રહ્યો હતો. G20 મગફળીનો ભાવ 1161 થી 1322 સુધી નોંધાયો હતો. કુલ મળીને લગભગ 5083 ગુણી મગફળીનું વેચાણ થયું હતું. તલ અને મગમાં ખેડૂતોને સારો ભાવ મળતા તલના બજારમાં આજે તેજી જોવા મળી હતી. સફેદ તલનો ભાવ 1500 થી 2351 સુધી રહ્યો હતો. કાળા તલનો ઊંચો ભાવ 3551 સુધી પહોંચ્યો હતો. મગનો ભાવ પણ મજબૂત રહ્યો હતો અને 1250 થી 1809 સુધી વેચાણ થયું હતું. નાળિયેરમાં આજે મોટી આવક નોંધાઈ હતી. નાળિયેરની કુલ આવક 24,975 નંગનું વેચાણ થયું હતું. તેનો સરેરાશ ભાવ 500 થી 2662 સુધી નોંધાયો હતો. વેપારીઓ મુજબ સારી ગુણવત્તાવાળા નાળિયેરના ઊંચા ભાવ મળ્યા હતા. આજે મહુવા માર્કેટમાં અન્ય પાકોના ભાવ પણ અલગ અલગ જોવા મળ્યા હતા. અડદના ભાવ 1100 થી 1548 સુધી બોલાયા હતા. મેથીના ભાવ 1100 થી 1350 સુધી બોલાયા હતા. ચણાના ભાવ 1000 થી 1066 સુધી બોલાયા હતા. તુવેરના ભાવ 910 થી 1365 સુધી નોંધાયા હતા. જીરુના ભાવ 1840 થી 3200 સુધી નોંધાયા હતા. ત્યારે ડુંગળી બજારમાં ભારે આવક નોંધાઈ હતી. સફેદ ડુંગળીની સરેરાશ આવક 35,715 કેરી આવક થઈ હતી અને તેનો ભાવ 200 થી 310 રહ્યો હતો. જ્યારે લાલ ડુંગળીના ભાવ 60 થી 325 સુધી વેચાઈ હતી. ખેડૂતો માટે આજના બજાર ભાવમાં તલ, મગ અને જીરામાં સારો ભાવ નોંધાતા ખુશીનો માહોલ જોવાયો હતો. ત્યારે ડુંગળીનો ભાવ હજુ પણ નીચા સ્તરે જઈ જવાની શક્યતા હતી. સોનાના ભાવમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ગુજરાત સહિત દેશભરમાં આજે સોનાના ભાવમાં ફરી એકવાર ઉતાર ચઢાવ જોવા મળ્યો છે. અમદાવાદ માર્કેટમાં 22 કેરેટ સોનાનો ભાવ આશરે 1.44 લાખ પ્રતિ 10 ગ્રામ સુધી રહ્યો હતો. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 1.58 લાખની આસપાસ નોંધાયો છે. વિશ્વ બજારમાં ડોલરની ચાલ, આંતરરાષ્ટ્રીય માંગ અને આર્થિક પરિસ્થિતિના કારણે સોનાના ભાવમાં સતત બદલાવ આવી રહ્યો છે. જે લગભગ લગ્ન સિઝન નજીક આવતા લોકોમાં સોનાની ખરીદી માટે ભારે રસ જોવા મળી રહ્યો છે.